નમસ્કાર મિત્રો, આજે આ સુંદરપુરનો રાજકુમાર કે જે પેલા ડાકુઓના ગામમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને તે ભૂતિયા વિશે કાંઈ પૂછે એ પહેલાં તો ભૂતિયો એમની સામું આવીને ઊભો રહી જાય છે। ત્યારે રાજકુમાર ઘણો ખુશ થાય છે અને કહે છે કે હે ભૂતિયા, તને મેં ક્યાં ક્યાં નથી શોધ્યો, અરે જોતો ખરા, તને લેવા માટે આજે હું પોતે અને આ ભોલો આવ્યો છે। ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર, જેવા આવ્યા છો ને એવા એ જ ડગલે પાછા વળી જાઓ, કારણ કે હું તમારી સાથે નથી આવવાનો અને મેં સુંદરપુર સાથે મારો બધો જ સંબંધ પૂરો કરી નાખ્યો છે અને હવે હું રાજકુમાર તમારી સાથે પણ કોઈ જ મિત્રતા રાખવા નથી માગતો, કારણ કે તમારું રજવાડું જીતીને મેં આપ્યું। તમારા રજવાડાને જ્યારે પણ દુશ્મનોએ ઘેરી લીધું ને ત્યારે આ ભૂતિયાએ હંમેશા એકલાએ લડી અને તમારું રજવાડું બચાવ્યું, અને તમારું રજવાડું જ નહીં, તમારા મહારાજ, તમને અને તમારા આખા સૈન્યને મેં ભૂતિયાએ જો ખરા ટાણે આવીને ના બચાવ્યા હોત ને તો અત્યારે તમારી રાખ ઉડી ગઈ હોત। ત્યારે રાજકુમારની આંખમાં આંસુ આવ્યા અને તે કહેવા લાગ્યો કે ભૂતિયા, તારી વાત એકદમ સાચી છે અને હે ભૂતિયા, તું સારા કામ તો કરે છે, પરંતુ એની સાથે સાથે મને એ નથી સમજાતું કે તું મારી સગાઈની પાછળ કેમ પડી ગયો છે અને કેમ તું મારું સગપણ નથી થવા દેતો। ત્યારે ભૂતિયો કહે છે કે હવે હું તમને ક્યાં નડું છું, છેલ્લા 2-4 મહિનાથી હું અહીંયા આ ગામમાં રહું છું અને હવે હું આ ગામનો મુખી છું, માટે મને આ ગામમાં રહેવા દો અને મુખીપણું કરવા દો। ત્યારે આટલા શબ્દો સાંભળીને ભોલો કહેવા લાગ્યો કે ભૂતિયા, તને આટલી ઉંમરમાં આ ગામનો મુખી કોણે બનાવ્યો? ત્યાં તો ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે આ વાત સાચી છે અને આ ભૂતિયો અમારા ગામનો મુખી છે, અમારા ગામમાં કોઈને આંચ પણ નથી આવવા દેતો, અડધી રાત્રે પણ તે એકલો જ આ ગામની પહેરેદારી કરે છે। ત્યારે ભોલો કહે છે કે ગામ લોકો, તમને ખબર છે કે આ ભૂતિયો કોણ છે? ત્યારે ગામ લોકો કહે છે કે હા, આ ભૂતિયો છે ને એ આ સરદાર અને એ ડાકુઓનો મિત્ર છે અને એમની સાથે રહી અને આ ગામના 2 દુશ્મન રાયચંદજી અને રઘુનંદનને એમની સચ્ચાઈ બહાર પાડી અને ગામની બહાર કાઢ્યા છે। ત્યારે ભૂતિયો ભોલાના પાસે જઈને ભોલાને ધમકી આપતા કહે છે કે ભોલા, અહીંયા હું માણસની રીતે રહું છું તો મને માણસાઈથી રહેવા દો, અને જો ભૂલથી પણ આ ગામ લોકોને તે કાંઈ કહ્યું ને કે હું એક બાબરો ભૂત છું તો ભોલા, આ ગામના માણસો મારાથી ડરી જશે અને મારી પાસે આવતા તેઓ 100 વાર વિચાર કરશે, માટે ભોલા, મારી આ સચ્ચાઈ તું બહાર નહીં લાવતો। ત્યારે ભોલો કહે છે કે તો ભૂતિયા, તું મને વચન આપ કે તું હવે આ રાજકુમારની સગાઈ નહીં તોડાવે તો અમે અહીંયાથી ચાલી નીકળીશું। ત્યારે ભૂતિયો કહે છે કે એમાં વચન શું આપવાનું, મેં તમને કહ્યું તો ખરા કે હું હવે સુંદરપુરમાં ક્યારેય આવવાનો જ નથી, અને જો સુંદરપુરમાં હું આવવાનો નથી તો પછી આ રાજકુમારને ને મારે શું લેવા દેવા, હું હવે રાજકુમારને નથી ઓળખતો, અહીંયાથી નીકળી જાઓ। ત્યારે સરદાર કે જે ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા, તારા અને રાજકુમારના જીવ જુદા હતા અને તમે બંને જણા એકબીજા વગર જરાય નહોતા રહી શકતા, તો પછી આમ તમારી મિત્રતા કેવી રીતે પૂરી થઈ ગઈ, શું હું તે જાણી શકું? ત્યારે ભૂતિયો કહે છે કે આ વાત તમને આ ભોલો જ જણાવશે, બોલ ભોલા, કેવી રીતે મિત્રતા તૂટી છે? ત્યારે ભોલો કહે છે કે હું કાંઈ નથી જાણતો। ત્યારે ભૂતિયો કહે છે કે હું તો બધું જાણું છું, અને તમારા મનમાં એમ હશે કે ભૂતિયો આ વાતથી અજાણ હશે, પરંતુ ના ભોલા અને હે રાજકુમાર, મને બધી જ ખબર છે। સાંભળો ડાકુઓ અને સાંભળો સરદાર, આ સુંદરપુરના રાજકુમારે એમના રજવાડાનો એક ભૂવો છે અને એનું નામ છે જીવણ, અને એ જીવણના ગોગા મહારાજ કે ખૂબ જ જબરા જોરાવર છે, તેઓ મને આસાનીથી વશમાં કરી શકે છે, અને એટલા માટે આ રાજકુમારની સગાઈ ના તૂટે એ માટે આ ભોલો અને આ રાજકુમારે એવું ષડયંત્ર રચ્યું હતું કે જીવણ વેશ પલટો કરી અને તે રજવાડામાં આવશે અને ભૂતિયાને સામે લાવી અને તેઓ ભૂતિયાને શીશામાં પૂરી જમીનમાં ગાલી દેશે, જેના પછી ભૂતિયા નામનું સંકટ રોજ માટે પૂરું થઈ જશે। ત્યારે આટલા શબ્દો સાંભળીને સરદારને ગુસ્સો આવ્યો ને કહે છે કે તમને શરમ આવી જોઈએ રાજકુમાર, કે તમારા માટે આ ભૂતિયો કેટલું લડ્યો છે। હા, કદાચ એકાદ તમારી સગાઈ ભૂતિયાએ તોડાવી હશે ને તો એમાં શું થઈ ગયું, અને તમને એ નથી ખબર કે જ્યારે દુશ્મનની તલવારો તમારા ગરદન ઉપર હતી ને ત્યારે ભૂતિયાએ તમારી રક્ષા કરી હતી અને એક સ્ત્રીને પરણવા હાટું થઈ અને તમે મારા પરમ મિત્ર ભૂતિયાને તમે શીશામાં પૂરવાની વાત કરતા હતા। અત્યારે જ તમે અહીંયાથી આ ગામ છોડીને ચાલ્યા જાઓ, તમારા જેવા માણસો મારા ગામમાં ના શોભે।
ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા, મને મારી વાત ઉપર ઘણો પછતાવો છે, મને માફ કરી દે. ત્યારે ભૂતિયો કહે છે કે હું બીજી વાર કોઈને માફ નથી કરતો. તમે તમારી જિંદગી તમારી રીતે જીવી શકો છો અને તમે મન ફાવે ત્યાં તમારા સગપણ કરી અને તમે લગ્ન કરી શકો છો. હવે હું સુંદરપુરમાં નહીં આવું. અને આમ કહીને ભૂતિયો ત્યાંથી ચાલી નીકળે છે. ત્યારે આ બાજુ હવે આ સુંદરપુરના રાજકુમારને પણ ગુસ્સો આવે છે અને એ પણ ભોલાને સાથે લઈ અને સિપાહીઓ સાથે ત્યાંથી પાછા ફરે છે. અને તેઓ ભૂતિયાના ગામથી બહાર આવ્યા અને પછી કહેવા લાગ્યા કે હે ભોલા, હવે શું કરીશું? આ ભૂતિયો તો મારા ઉપર ગુસ્સે થઈ ગયો છે. ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર, આ તો સારા સમાચાર છે કે હવે આ ભૂતિયો તમારા સગાઈ માટે ક્યાંય નડશે નહીં. ત્યારે આ રાજકુમાર કહે છે કે ભોલા, વાત એ નથી, પરંતુ વાત તો એ છે કે મેં લગ્ન કરવાના મોહમાં મેં મારા પરમ મિત્રને ખોઈ દીધો છે. અને ભોલા, તને તો ખબર જ છે ને કે સુંદરપુર જેટલું મહાન રજવાડું ભૂતિયાના કારણે મારી પાસે આવ્યું છે. અને જ્યારે દુશ્મન રાજાએ લાખોનું સૈન્ય લઈ અને જ્યારે સુંદરપુર ઉપર ચડાઈ કરીને ત્યારે બીજી વાર પણ અમે આ યુદ્ધ હારી ગયા હતા ને અમારું રજવાડું હારી ચૂક્યા હતા. ત્યારે છેલ્લી ઘડીએ ભૂતિયાએ આવી અને ફરી પાછું રજવાડું અમને જીતાડ્યું હતું. અને હું એક લગ્ન કરવા માટે કરી અને મેં મારા પરમ મિત્ર ભૂતિયાને ખોઈ દીધો છે. મેં એની સાથે દગો કર્યો છે. આમ કહીને રાજકુમાર હવે પછતાવો કરવા લાગ્યા. ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર, આમ પછતાવો કરવાથી કાંઈ નહીં થાય. ચાલો હવે મહેલમાં અને આપણે તમારા સગપણની ક્યાંક તૈયારીઓ કરાવવાની છે. આમ કહી અને ભોલો રાજકુમારને લઈ અને સુંદરપુર તરફ ચાલી નીકળે છે. પરંતુ આ બાજુ પેલા રઘુનંદન અને રાયચંદજી બંને હવે આરામથી પેલા નવા ગામમાં રહે છે અને તેમને ત્યાં ઘણા બધા માણસો ખેતરમાં કામ કરે છે. અને ત્યારે આજે આ રઘુનંદને આજે નવી યોજના બનાવી છે અને તેઓ 4-5 લૂંટારાઓને ભેગા કરે છે અને કહે છે કે તમે માગો ને એટલું તમને ધન આપું, પરંતુ એના માટે તમારે મારું એક કામ કરવું પડશે. ત્યારે આ 5 લૂંટારાઓ કહે છે કે હે રઘુનંદન અને હે રાયચંદજી શેઠ, તમે જો અમને મું માગી કિંમત આપતા હોય ને તો તમે પણ બોલો. તમે કહો એ કામ જો ના કરી બતાવું તો અમે પણ લૂંટારાઓ નહીં. ત્યારે આ રઘુનંદન કહે છે અમે તમને એક ગામ બતાવીએ અને એ ગામમાં એક મુખી છે અને એ મુખીની તમારે હત્યા કરવાની છે. ત્યારે આમ આવી મુખીની હત્યાની વાત સાંભળીને ત્યાં તો આ 5 લૂંટારાઓ કહેવા લાગ્યા કે અમે આજ દિવસ સુધી કોઈની હત્યા નથી કરી અને અમે ગમે એવા પાપ કર્યા છે, પરંતુ કોઈને માર્યા નથી. અને કદાચ તમે અઢળક નાણાં આપો છો તો અમે એને મારી પણ નાખીએ, પરંતુ મુખી કાંઈ જેવો તેવો તો હશે નહીં ને, કારણ કે એ પણ એક ગામનો એક મોટું માથું કહેવાય ને. ત્યારે રઘુનંદન કહે છે કે એ કોઈ મોટો માણસ નથી, પરંતુ તે 15 વર્ષનું બાળક છે અને તમારે એને મારી નાખવાનું છે. બોલો, તમે આ કામ કરશો ખરા? ત્યારે તેઓ હસવા લાગ્યા ને કહે છે કે હે રઘુનંદન, તમે શું અમને મૂર્ખ સમજો છો? કોઈ 15 વર્ષના બાળકને મુખી બનાવે ખરા? ત્યારે રાયચંદજી કહે છે કે હા ભાઈ, આ વાત સાચી છે. અને જો તમે એ બાળકને એ ગામમાં જઈને મારી નાખો ને તો તમે કહેતા હોય ને તો આ બધી જમીન તમારા નામ કરી દઉં. ત્યારે આવી લાલચમાં આવી અને આ 5 લૂંટારાઓ માની જાય છે. અને પછી રાત્રિનું અંધારું થયું અને ત્યારે રઘુનંદન અને રાયચંદજી બંને જણા આ ભૂતિયાના ગામના સીમમાં આવે છે અને આવીને દૂરથી કહે છે કે આ સામે જે ગામ દેખાય ને એ જ ગામમાં એક મુખી છે અને તે 15 વર્ષનો છે અને તેનું નામ ભૂતિયો છે. એને તમારે મારી નાખવાનો છે અને આ કામ પૂરું કરીને ઝટ આવો અને તમારી મું માગી કિંમત લઈ જાઓ. ત્યારે હવે આજે તો આ લૂંટારાઓ ઘણા ખુશ થઈ ગયા અને તેઓ કહે છે કે રઘુનંદન, હવે અમારા ઇનામની તૈયારીઓ કરો, કારણ કે અમે 5 જણા રહ્યા ને એ 20-20 માણસોને એકી સાથે મારી નાખીએ છીએ, તો પછી આ તો એક નાનકડા બાળકને મારવાની વાત છે. આ કામ તો અમારો નાનામાં નાનો માણસ પણ કરી નાખશે. આમ કહીને તેઓ હવે આ ભૂતિયાના ગામમાં પ્રવેશ કરે છે અને સૌથી પહેલાં તો રાતના અંધારાનો ફાયદો ઉઠાવી અને તેઓ ચાલતા ચાલતા ગામમાં પ્રવેશ તો કરી નાખે છે. અને ત્યાંથી હવે ચાલતા ચાલતા થોડાક આગળ ચાલ્યા અને થોડાક આગળ ચાલી અને તેઓ આ મુખીના ઘર સુધી પહોંચે છે. અને ત્યાં પહોંચીને ચારેય બાજુ નજર કરે છે, પરંતુ અડધી રાતનો સમય હતો અને કોઈ જ માણસ બહાર દેખાતું ન હતું.
ત્યારે તેઓ આમ તેમ શોધી રહ્યા છે કે આ ભૂતિયો ક્યાં હશે, પરંતુ ભૂતિયો જાગતો હતો અને તેને ઢોલિયામાં સૂતા સૂતા ખબર પડી જાય છે કે આ ગામમાં 5 લૂંટારાઓ આવ્યા છે અને ગામમાં તેઓ કંઈક શોધી રહ્યા છે। ત્યારે ભૂતિયો પણ બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો 5 માણસો કે જેમના મોઢા બાંધેલા છે અને ગામના ચોકમાં આમ તેમ નજરો નાખી અને આમ તેમ જઈ રહ્યા છે। ત્યારે ભૂતિયો ચાલતો ચોકમાં પહોંચ્યો અને ચોકમાં જઈને કહેવા લાગ્યો કે કોણ છો તમે અને આ રીતે આમ આ ગામને કેમ ઘૂરીને જોઈ રહ્યા છો, તમારે ચોરી કરવી છે કે શું? ત્યારે આ લૂંટારાઓ કહેવા લાગ્યા કે કોણ છે તું, સૌથી પહેલાં તારું નામ બોલ, પછી તને સમજાવીએ। ત્યારે ભૂતિયો કહે છે કે હું આ ગામનો મુખી છું અને મારું નામ ભૂતિયો છે। ત્યારે આટલા જ શબ્દો સાંભળતાની સાથે આ 5 લૂંટારાઓ આ ભૂતિયાની ચારે બાજુ વીંટળાઈ ગયા અને પછી તેઓ ગોળ ફરતા કહે છે કે અમે તને મારવા માટે આવ્યા છીએ અને તને મારવા માટે અમને મું માગી કિંમત આપવામાં આવી છે। ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે મારો એવો તો કોણ દુશ્મન છે કે જેણે મને મારવા માટે આમ અડધી રાત્રે 5 માણસોને મોકલી દીધા છે। ત્યારે આ લૂંટારાઓ એટલું જ કહે છે કે એ જણાવવાની જરૂર નથી કે અમને કોણે મોકલ્યા છે, પરંતુ જેણે પણ મોકલ્યા છે ને તે ખૂબ જ ધનવાન અને રઈસ માણસ છે અને તે અમને મું માગી કિંમત આપવાનો છે। બોલ હવે તારી કોઈ છેલ્લી ઈચ્છા છે કે પછી તને પૂરો કરી નાખીએ? ત્યારે આ ભૂતિયો કહે છે કે હા, મારી એક જ ઈચ્છા છે અને એ છે કે હું તમારા હાથે મોતને ઘાટ ઉતરી જાઉં, મને મારી નાખો। આમ કહી અને ભૂતિયો ત્યાંથી દોડે છે। ત્યારે આ 5 લૂંટારાઓ ભૂતિયાની પાછળ દોડે છે। ત્યારે ભૂતિયો એક ઘર પાછળથી બીજા ઘર પાછળ, બીજા ઘર પાછળથી ત્રીજા ઘર પાછળ અને આમ તે આ લૂંટારાઓને દોડાવે છે અને આમ દોડાવતા લગભગ સવારનું પરોઢિયું થવા આવ્યું છે, પરંતુ હજી સુધી આ 5માંથી એકેય જણ હજી ભૂતિયાને નથી તો પકડી શક્યો કે નથી એને મારી શક્યો। ત્યારે 5 જણા થાકી અને ફરી પાછા ચોકની વચ્ચોવચ્ચ બેઠા છે ને કહે છે કે હવે દિવસ ઉગવાની તૈયારી થઈ ગઈ છે, લાગે છે કે માણસો હવે જાગી જશે, એ પહેલાં આ ભૂતિયાનો ખેલ ખતમ કરી અને ચાલી નીકળવું પડશે, હવે મસ્તી બહુ થઈ ગઈ। અને પછી તેઓ ભૂતિયાને પકડે છે અને પકડી અને ભૂતિયાને મારવાની તૈયારીઓ કરે છે। ત્યાં તો ભૂતિયો જોરથી રાડો પાડે છે અને આખું ગામ જાગી જાય છે અને ગામ જ્યારે જાગ્યું ત્યારે આ 5 જણા ભૂતિયાને પકડી રહ્યા છે, પરંતુ હકીકતમાં ભૂતિયો આ 5ને પકડી રહ્યો હતો અને ભૂતિયો જાતે પણ રાડો પાડતો હતો કે બચાવ, આ માણસો મને મારવા આવ્યા છે। ત્યારે આ બાજુ 10 ડાકુઓ જાગી જાય છે, સરદાર પણ જાગે છે અને પછી તો આ 5 જણને ઘેરી લીધા। અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું। અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો। જય માતાજી।